અને મોઢાની અંદર સળગતા અંગારો નાખી દીધા તો અવાજ ન કરે, કોઈને ખબર ન પડે. આ પ્રમાણે ધુંધુકારીનો નાશ કરી નાખ્યો. ધુંધુકારીનું જે સબ હતું એ સબને એ જ ઘરની અંદર કોઈને ખબર ન પડે એમ દાટી દીધું અને સરખે ભાગે જે કંઈ ચોરાયેલું ધન હતું એ ધન વેચી અને ગણિકાઓ પોતાના માર્ગ તરફ નીકળી પડી. આ બાજુ ગોકર્ણજી મહારાજને યાદી આવે છે કે એમનો ભાઈ ધુંધુકારીનું મૃત્યુ થયું છે. તો હરિભાગી રથી હરિદ્વાર ક્ષેત્રની અંદર, તીર્થ ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં ગોકર્ણજી મહારાજ જાય ત્યાં ધુંધુકારીનું નામ લઈ તર્પણ કરે, ધુંધુકારીનું નામ લઈ પિંડદાન કરે, ધુંધુકારીનું નામ લઈ અને ભગવાનનો જાપ કરે. આમ તીર્થયાત્રા કરતા 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 જ્યાં ગોકર્ણજી મહારાજ જે છે એ પોતાના ઘરે ગામની અંદર આવ્યા, રાત્રિનો સમય હતો, પોતાના ઘરમાં આરામ કરતા હતા, ત્યાં ચિત્ર વિચિત્ર અવાજ આવવા લાગ્યો. મધ્યરાત્રિનો સમય હતો, રડવાનો અવાજ આવવા લાગ્યો. જોઈએ છે તો એક ખૂણાની અંદર એક પ્રેત જે છે એ રડે છે. કહે છે તો કોણ છે? પણ પ્રેત રડવા સિવાય કંઈ કરી શકતો નથી. ગોકર્ણજી મહારાજે પોતાના હાથમાં જલ લીધું અને પ્રેત જ્યાં રડતો હતો એના ઉપર છાંટ્યું. ત્યાં એનામાં વાચા આવી અને બોલ્યો કે હે ગોકર્ણજી, હું બીજો કોઈ નથી, પણ હું તમારો ભાઈ ધુંધુકારી છું. આમ જ્યાં યાદી આપી કે હે ધુંધુકારી, તારી મુક્તિ માટે મેં તીર્થ ક્ષેત્રોની અંદર તર્પણ કર્યા, શ્રાદ્ધ કર્યું, પિંડદાન આપ્યા, તો પણ મુક્તિ ન મળી. ત્યારે ધુંધુકારી યાદી આપી કે હે ભાઈ, હે ગોકર્ણજી મહારાજ, એક પિંડદાન નહીં, એક શ્રાદ્ધ કર્મ નહીં, એક તર્પણ નહીં, હજારો તર્પણ કરશો, હજારો શ્રાદ્ધ કરશો, પણ મારી મુક્તિ થશે. અહીંયા જો અત્યારના સમસ્યાની આ યાદી આપો. ઘણા પરિવાર એવા હોય, એક વખત નહીં, સતત નામથી 100 વખત તમે શ્રાદ્ધ કર્મ કરશો, પણ મારી મુક્તિ નહીં થાય. કારણ કે પાપ કર્મ જેવડા મોટા હોય આપણા, તો શું કરવું જોઈએ? પ્રેત કહે મને તો કાંઈ ખબર નથી. ગોકર્ણજી મહારાજ કહે ઠીક છે, તમે તમારા જગ્યાએ વાસ કરો. સવારનો સમય થયો, સંધ્યાવંદન કરી બધા ઋષિઓને યાદી આપે કે પ્રેત ગતિમાંથી મુક્ત થવા માટે કયું સાધન છે. કોઈ ઋષિ મુનિ, કોઈ ગુરુ, કોઈ સજ્જન વ્યક્તિ, કોઈ ધાર્મિક વ્યક્તિ યાદી આપી શકતા નથી. છેલ્લે ગોકર્ણજી મહારાજ હાથમાં જલ લઈ અને સૂર્યદેવને અર્ઘ્ય આપે અને સૂર્યદેવને યાદી આપે કે હે ભગવાન, હે સૂર્યનારાયણ ભગવાન, પ્રેત તત્વમાંથી મુક્ત થવું હોય, જીવને મુક્ત કરવો હોય અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કયું સત્કર્મ કરવું જોઈએ? ત્યારે યાદી આપે કે જેને પ્રેત ગતિમાંથી મુક્ત થવું હોય, મુક્ત કરવા હોય પ્રેત ગતિમાંથી, એવા પરિવારે, એવા માનવોએ, એવા પ્રેતાત્માએ ભાગવતની કથા શ્રવણ કરવી જોઈએ. આમ જ્યાં યાદી આપી ગોકર્ણજી મહારાજ પોતાના પટાંગણની અંદર, ઘરની અંદર ભાગવત સપ્તાહનું અનુષ્ઠાન કરવા માટે તૈયાર થયા. બધા ગામના સમાજને યાદી આપી, દેવતાઓની સ્થાપના કરી, ભગવાનની પૂજા કરી અને ભાગવત કથાનો પ્રારંભ કર્યો. હવે બધા ભક્તો તો બેસવા માટે આસનો હતા, પણ આત્માને ક્યાં બેસાડ્યા, પ્રેતને ક્યાં બેસાડવું? ત્યારે યાદી આવી કે વાંસની અંદર પોલાણ હોવાથી એમાં પ્રેત ગતિમાં ગયેલો જીવ બેસી શકે છે. ગોકર્ણજી મહારાજે એક વાંસની શાખા લીધી અને જ્યાં ભગવાનનું સ્થાપન કર્યું હતું, ભાગવતજીનું સ્થાપન કર્યું હતું, ત્યાં વાંસની શાખા રોપી 7 ગાંઠ વાંસની હતી. પ્રેતાત્માનું આવરણ કર્યું, તેમની અંદર સ્થાપન કર્યું. એવો દિવસ પૂર્ણ થયો. એક ગાંઠી છે કરડાઈ ગઈ. બીજો દિવસ પૂર્ણ થયો.
બીજી ગાંઠ તરડાઈ ગઈ. આમ કરતા કરતા 7 દિવસ પૂર્ણ થયા. 7 ગાંઠ તરડાઈ ગઈ, ફાટી ગઈ. એમાંથી એક દિવ્ય પુરુષ બહાર નીકળી, ભાગવતજીને વંદન કરી, ભગવાનને વંદન કરી, વ્યાસજી મહારાજને, ગોકળજીને વંદન કરી, અને ભગવાન વિષ્ણુના જે પાર્ષદો આવ્યા હતા એ પાર્ષદો સાથે તે વૈકુંઠ લોકની અંદર પધાર્યા. બોલ જય શ્રી ભાગવત